ફરી થશે ધમધમતું, જેના માટે મોટા વેપારીઓ દ્વારા કસ્ટમ હાઉસમાં સીધું ઇમ્પોર્ટ કરાઈ રહ્યું છે. કસ્ટમ હાઉસમાં ઇમ્પોર્ટના ગ્રોથમાં સતત વધારો થઈ રહ્યો છે. દર મહિને ઇમ્પોર્ટમાં નોંધપાત્ર ગ્રોથ જોવા મળે છે. ખાસ કરીને શહેરની તમામ મોટી હીરા કંપનીઓ વિદેશથી આવતા રફના પાર્સલ મુંબઈ અને સુરત હીરા બુર્સની જગ્યાએ સુરત ડાયમંડ બુર્સના કસ્ટમ હાઉસમાં ઇમ્પોર્ટ કરી રહ્યા છે. એક વર્ષમાં 26,111 કરોડ રૂપિયાના ખાસ કરીને 2,994 પાર્સલ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરાયા છે. ઓગસ્ટ 2024થી ફેબ્રુઆરી 2025 સુધીમાં 875 કરોડના 66 પાર્સલ ઇમ્પોર્ટ થયા છે, જ્યારે 48 કરોડના 52 પાર્સલ એક્સપોર્ટ થયા છે. તો આ તરફ આગામી 23 જાન્યુઆરીએ સુરત ડાયમંડ બુર્સમાં એક સાથે 1,000 ઓફિસો શરૂ થશે. ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરતનો સૌથી મહત્ત્વનો ઉદ્યોગ છે ડાયમંડ, અને આ ડાયમંડ ઉદ્યોગ ઊંચાઈઓ પર જાય તેને લઈને દેશના વડાપ્રધાને એક સપનું જોયું હતું ડ્રીમ સિટીનું, અને આ ડ્રીમ સિટીમાં શરૂ કરવામાં આવ્યું 1 વર્ષ પહેલાં ડાયમંડ બુર્સ. જો કે 1 વર્ષમાં ડાયમંડ બુર્સે જે રીતે પ્રગતિ કરી છે, જે રીતે વેપાર થયો છે, તેને લઈને ડાયમંડ ઉદ્યોગને એક નવી દિશા મળી છે. ત્યારે ડાયમંડ ઉદ્યોગના અગ્રણી અને હીરા બુર્સના ઉપપ્રમુખ લાલજીભાઈ પટેલ આપણી સાથે, આપણે સીધા વાત કરીએ. લાલજીભાઈ, 1 જ વર્ષમાં ડાયમંડ બુર્સે જે વેપાર કર્યો છે એ એક ઐતિહાસિક વેપાર છે. કેટલો વેપાર થયો છે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનો? મિત્રો, ડાયમંડ બુર્સનું આદરણીય વડાપ્રધાન શ્રીએ ગયા વર્ષે ઓપનિંગ કર્યું. ત્યાર પછી અમે ઓગસ્ટ મહિનાની અંદર કસ્ટમ હાઉસનું પણ ઓપનિંગ કર્યું. કસ્ટમ હાઉસ અમે અતિ આધુનિક બનાવ્યું છે. આધુનિક એટલા માટે કહું છું કે એની અંદર ગમે એટલા પાર્સલ હોય, ક્લિયરન્સ કરવામાં સમય જતો નથી અને ઓફિસ સ્ટાફ પૂરી ક્ષમતાથી બેસી શકે છે. તમામ ડાયમંડના વેપારીઓએ ખાતરી આપી છે કે અમે 23 જાન્યુઆરી મહાસુદ પાંચમ અમે એક સાથે ઓપનિંગ કરીશું. જેવું આ ઓપનિંગ થશે એટલે મને 100% ખાતરી છે કે આ અત્યારે જે 25,000 કરોડના જે વર્ષે એક્સપોર્ટ ઇમ્પોર્ટ થયા છે એ વધીને ડબલ થઈ જશે એવો મને 100% ખાતરી છે. અત્યાર સુધીમાં આ વેપાર થયો છે અને જાન્યુઆરીમાં હવે હીરા બુર્સ 100% ધમધમતું થશે તો ચોક્કસ કહી શકાય કે 25,000 કરોડનો વેપાર 50,000 કરોડ પર પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી છે.